MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. ભાગીને થતા લગ્ન બાદ નોંધણી મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા. ભાગીને થતા લગ્ન બાદ નોંધણીના વિષયમાં સરકાર નિયમ બદલશે તેવું સૂત્રોનું કહેવું છે. આવતીકાલની સૂચિત કેબિનેટમાં રજૂ થઈ શકે છે સુધારેલા નિયમ. આજે સાંજે કાયદા પ્રધાન અને કાયદા શાસ્ત્રીઓની અધિકારીઓ સાથે બેઠક છે. બેઠકમાં તૈયાર થયેલો ડ્રાફ્ટ આવતીકાલની સૂચિત કેબિનેટમાં મુકાઈ શકે છે. કેબિનેટની મંજૂરી બાદ સરકાર કરશે સત્તાવાર જાહેરાત. ભાગીને લગ્ન કરનારના રજિસ્ટ્રેશન પહેલાં માતા પિતાને નોટિસ મોકલવામાં આવશે. માતા પિતાએ 30 દિવસમાં નોટિસનો જવાબ આપવાનો રહેશે. યુવતીના આધાર કાર્ડમાં નોંધાયેલા સરનામા મુજબની કચેરીમાં જ નોંધણી કરવામાં આવશે. મહત્વનું છે કે થોડા દિવસો પહેલાં એસપીજી ગ્રુપે પણ આ અંગે વાત કરી હતી કે જે લોકો ભાગીને લગ્ન કરે છે તેમાં પરિવારની સ્થિતિ દયનીય થાય છે અને તે સ્થિતિમાં કેટલાક નિયમો બદલવામાં આવે. હવે નોંધણીના વિષયમાં સરકાર બદલી શકે છે નિયમ, એટલે આવતીકાલે સૂચિત કેબિનેટમાં રજૂ થઈ શકે છે સુધારેલા નિયમ. સાંજે કાયદા પ્રધાન અને કાયદા શાસ્ત્રીઓની એક બેઠક પણ છે. બેઠકમાં ડ્રાફ્ટ આવતીકાલની સૂચિત કેબિનેટમાં મુકાઈ શકે છે અને મંજૂરી બાદ સરકાર સત્તાવાર જાહેરાત કરશે. એટલે કે ભાગીને જે લગ્ન કરશે તે લોકોના રજિસ્ટ્રેશન થાય લગ્ન તે પહેલાં માતા પિતાને એક નોટિસ મોકલવામાં આવશે તેવું સૂત્રોનું કહેવું છે અને માતા પિતાએ 30 દિવસની અંદર આ નોટિસનો જવાબ આપવાનો રહેશે. યુવતીના આધાર કાર્ડમાં જે સરનામું નોંધાયેલું હશે તે મુજબની કચેરીમાં જ નોંધણી થશે તેવું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. એટલે આવતીકાલનો દિવસ આખા મામલે ખૂબ મહત્વનો. તો આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હિમાંશુ પટેલ. હિમાંશુ, જે રજૂઆત એસપીજી ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદથી અટકળો હતી કે સરકાર કંઈક કરી શકે છે અને અત્યારે જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે તે જ દિશામાં ઇશારો કરી રહી છે કે ભાગીને લગ્ન જે કરશે તેમની નોંધણીમાં કંઈક ફેરફાર નિયમોમાં. જી, વાત કરીએ તો ભાગીને થતા લગ્ન બાદ નોંધણીમાં વિષયમાં સરકાર નિયમ બદલવાની વિચારણા કરી રહી છે. આવતીકાલની સૂચિત કેબિનેટમાં કદાચ આ સુધારેલા નિયમો રજૂ થઈ શકે છે. ભાગીને લગ્ન કરનારા બાળકો વિરુદ્ધ રજીસ્ટ્રેશન પહેલા માતા પિતાને નોટિસ મોકલવામાં આવશે. માતા પિતાએ 30 દિવસમાં નોટિસનો જવાબ આપવાનો રહેશે. યુવતીના આધાર કાર્ડમાં નોંધાયેલા સરનામા મુજબ કચેરીમાં જ નોંધણી થશે. આજે સાંજે કાયદા મંત્રી અને કાયદા શાસ્ત્રીઓ અધિકારીઓ સાથે બેઠક થશે. સાંજની બેઠકમાં તૈયાર કરાયેલો ડ્રાફ્ટ કદાચ આવતીકાલે કેબિનેટમાં પણ મુકાઈ શકે છે. જી મંશુ, આભાર સમગ્ર માહિતી બદલ. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. MDH